નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું કલેક્ટરેટ કચેરી અંતર્ગત ડિઝાસ્ટર શાખાના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની DPO અંતર્ગત છે એ નોકરીની માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. શું તેની શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે અને શું અનુભવ અને કઈ તેના માટે છે એ લાયકાતો જરૂરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા 11 માસના કરાર આધારિત દાહોદ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરની એક જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં પોસ્ટનું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર DPO. જગ્યા ખાલી છે દાહોદ ખાતે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે MSW કરેલું છે અથવા તો સોશિયોલોજી એટલે કે MA સોશિયોલોજીમાં કરેલું છે, 70% સાથે તમે પાસ થયેલા છો, આપત્તિ વ્યવસ્થાપનમાં ડિપ્લોમા સર્ટિફિકેટનો કોર્સ કરેલો છે અને કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો એટલે કે CCCનો કોર્સ કરેલો છે, ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ કરવાની તમારામાં ક્ષમતા છે, તો તમે આના માટે લાયક ગણાશો. અનુભવની વાત કરવામાં આવે તો કોઈપણ સરકારી કે બિન સરકારી સંસ્થામાં ઓછામાં ઓછો 3 વર્ષનો કામગીરીને લગતો અનુભવ તમે ધરાવતા હોવા જોઈએ, અથવા તો તમે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં જે લોકો અનુભવ ધરાવતા હશે તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે, એટલે કે તમારો સ્વભાવ છે એ મળતાવડો હોવો જોઈએ. માસિક પગારની વાત કરવામાં આવે તો 20,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે, પ્લસ 5,000 રૂપિયા છે એ પ્રવાસ ભથ્થું તમને ચૂકવવામાં આવશે. આ રીતે ટોટલ 25,000 રૂપિયા તમને પગાર મળવાપાત્ર થશે. મહત્તમ ઉંમરની વાત કરવામાં આવે તો 35 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ. હવે મિત્રો, પગાર ધોરણ છે એ ટોટલ 25,000 રૂપિયા તમને આ રીતે મળવાપાત્ર થશે. તમારી ઉંમર છે એ 35 વર્ષ સુધીની હોવી જોઈએ, એટલે કે 21/7/2025ની સ્થિતિ એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખ છે 21/7/2025. ત્યારે તમારી ઉંમર છે એ 35 વર્ષ હોવી જોઈએ. 35 વર્ષથી જો વધારે તમારી ઉંમર હશે તો તમે આના માટે લાયક ગણાશો નહીં. રસ ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત માટે અરજી ફોર્મ ચાલુ કામકાજના દિવસો દરમિયાન કચેરી સમયગાળા દરમિયાન રજિસ્ટ્રી શાખા કલેક્ટર કચેરી દાહોદ ખાતેથી મેળવી લેવાનું રહેશે, અથવા તો દાહોદ જિલ્લામાં આવેલ મામલતદાર કચેરી તમામ મામલતદાર કચેરી ખાતેથી તમે આ ફોર્મ મેળવી શકશો, અથવા તો તમે ચીફ ઓફિસરની કચેરી ખાતેથી પણ ફોર્મ મેળવી શકશો. અત્રેની વેબસાઇટ dahod.gujarat.gov.in પર જઈને પણ તમે ઓનલાઈન ફોર્મ મેળવી શકો છો. એટલે કે તમે રૂબરૂ જવા નથી માંગતા અને ઓનલાઈન ફોર્મ મેળવવું છે તો પણ તમે ઓનલાઈન ફોર્મ મેળવી શકશો. વેબસાઇટ નોંધી લેશો dahod.gujarat.gov.inની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ તમે મેળવી શકશો. અરજીપત્ર તેમાં તમામ વિગતો સંપૂર્ણપણે દર્શાવવાની રહેશે. આધાર પુરાવાઓની પ્રમાણિત નકલ સાથે તમારે જોડવાની છે. ફક્ત રૂબરૂ અથવા તો રજિસ્ટર્ડ ID અથવા તો સ્પીડ પોસ્ટ ટ્રાન્સફર તમારે આપવાનું રહેશે. જો તમે રૂબરૂ આપવા માંગો છો તો રૂબરૂ પણ જઈને આપી શકો છો, અથવા તો તમે રજિસ્ટર્ડ ID કે સ્પીડ પોસ્ટ કરવા માંગો છો તો પણ તમે કરી શકો છો. એડ્રેસ નોંધી લેશો. રજિસ્ટ્રી શાખા કલેક્ટર કચેરી દાહોદ, રજિસ્ટ્રી શાખા જિલ્લા સેવા સદન દાહોદ, કલેક્ટર કચેરી ઝાલોદ રોડ, છાપરી, તાલુકો જિલ્લો દાહોદ, પિનકોડ નંબર છે 389151. તારીખ 7/7/2025થી 21/7/2025 સુધીમાં તમે અરજી કરી શકો છો. મિત્રો, 7 તારીખથી ફોર્મ છે એ ભરવાના શરૂ થશે. 21/7/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો. જાહેર રજા સિવાયના દિવસો, કચેરીના કામકાજના દિવસો દરમિયાન સવારના 10:30થી સાંજના 6:10 સુધી તમે આવી અને રૂબરૂ મેળવી શકો છો. હવે 21/7/2025ની સ્થિતિએ તમારી ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ ને
હવે આ ઉમેદવારો છે તેમને ટેલિફોનિક જાણ અથવા તો મેલ દ્વારા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટેની જાણકારી અને તારીખ વિશેની વિગતવાર માહિતી તેમને જે પણ નંબર લખેલા હશે તેના પર કરવામાં આવશે અથવા તો તેમને મેલ દ્વારા જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટર શ્રી દાહોદ GSDMA ગાંધીનગરના હસ્તક રહેશે. કોઈપણ બાબત અંગે કલેક્ટર શ્રી દાહોદ ગાંધીનગરનો નિર્ણય અંતિમ નિર્ણય ગણાશે. મિત્રો, પગાર ધોરણ પણ ખૂબ સારો છે. MSW અથવા તો MS સોશિયોલોજી જે લોકો ભણેલા છે તે લોકો આમાં અરજી કરી શકે છે. દાહોદ જિલ્લામાં નોકરી છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી તમને આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલથી સમયાંતરે મળી રહેશે. નીચે આપણી વોટ્સએપ ચેનલ છે તેની લિંક પિન કરું છું. જે લોકો આપણી વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો જોડાઈ જશો. મિત્રો, આ છે એ જાણકારી સભર વિડીયો હોય છે. બીજા વિડીયોની લિંક આપણે ઘણી બધી શેર કરતા હોઈએ છીએ, પણ આ વિડીયો છે એ જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સમયાંતરે પહોંચશે તો તેને રોજગારીની તક મળી રહેશે. ધન્યવાદ.